સુરત પોલીસ કમિશનર કચેરી પાસે આવેલા કેન્ટીનમાં કામ કરતા કારીગર અને માલિક વચ્ચે તું મેમે બાદ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। કેન્ટીન માલિક દ્વારા ચોરીનો આક્ષેપ કરાયો તો રસોઈયા દ્વારા પગારના રૂપિયા માંગતા માર માર્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે। સુરત પોલીસ કમિશનર કચેરી પાસે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમાં કેન્ટીનમાં કામ કરતા રસોઈયા યુવાન અને કેન્ટીનના માલિકની મારામારી થઈ હતી। તેમાં કેન્ટીનમાં કામ કરતા શ્રમજીવી અછોડો તોડી ભાગતો હોવાનો આરોપ મૂકી મહિલા સહિત બેએ માર માર્યો હતો। જ્યારે શ્રમજીવીએ જણાવ્યું હતું કે તેણે પગારના 600 રૂપિયાની માંગણી કરતા કેન્ટીન ચાલકે રસ્તામાં આંતરી માર માર્યો હતો। જોકે બનાવ લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તમામને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। હા, મારો મંગલસૂત્ર લઈ એમ ખેંચતો હતો એટલે પછી મેં કીધું આ લઈને જવાનો એટલે એને મારવા લઈ ગયા। તો તમે તો કામ કરવા આવેલો વેટરનું કામ ચેન કરો છો ને? ચેન બી એ તો મારા જ ચેન બોલે, આ મંગલસૂત્ર છે, આ બી પણ 15-20 હજારનો છે મંગલસૂત્ર। હાલ તો કેન્ટીનના માલિક અને રસોઈયા કર્મચારી વચ્ચેની મારામારીને લઈ ત્યાંથી પસાર થતા લોકોએ પણ થોડીક વાર માટે ઊભા રહી જવા પામ્યા હતા। અઝર કુરેશી, ન્યૂઝ।